અંબાજીમાં ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે લૂંટ. અંબાજી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોને ખાતરના નામે ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ₹300ના ભાવની યુરિયા ખાતરની થેલી માટે ખેડૂતો પાસેથી ₹350 વસૂલવામાં આવ્યા હતા. મીડિયા ટીમે જ્યારે સ્થળ પર જઈ ખેડૂતોને જાગૃત કર્યા ત્યારે ખેડૂતોનું કહેવું હતું કે અમને નવા ભાવની કોઈ જાણકારી ન હતી, તેથી મજબૂરીમાં દુકાનદારને ₹350 ચૂકવ્યા. ત્યારબાદ મીડિયા દ્વારા દુકાનદારને સવાલ કરવામાં આવતા દુકાનદારે વધારાના વસૂલાયેલા ₹50 પરત આપ્યા. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મજબૂરીનો ફાયદો ઉઠાવી સરકારી દુકાન ચલાવનાર કેટલાક લોકો ગરીબ આદિવાસી ખેડૂતોને લૂંટી રહ્યા છે. સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવું, 6 મહિના સુધી ખાતરની રાહ જોવી અને અંતે ભાવના નામે લૂંટ. આ સ્થિતિએ આદિવાસી સમુદાયમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો છે. પ્રશ્ન એ છે કે આવા બેફામ ભ્રષ્ટાચાર સામે લગામ ક્યારે આવશે? જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી ગરીબ ખેડૂતોને તેમનો હક મળીને રહે. શું નામ તારું ભાઈ? સંજય. સંજય, ખાતરની થેલીના કેટલા રૂપિયા લીધા? 350. 350 રૂપિયા. 300 રૂપિયાનો ભાવ એને જે લીધું એ જવામાં તમે ખ્યાલ આવ્યો. અને કેટલી થેલી આલી? એક જ થેલી આલી. 350 રૂપિયા લીધા એના. મારું નામ છે બુમડે શૈલેષભાઈ પોપટભાઈ, ગામ નીચડીધાર. હાલ જે આ લાઈનો લાગી છે શાના માટે લાગી છે, શું કહેશો આપ? હાલ જે લાઈનો લાગી છે ખાતર માટે લાગેલી છે લાઈનો. 400-500 લોકો ઊભા છે લાઈનમાં. હવે અહીંયા ખાતર તમને કેટલો જોઈએ ને કેટલો મળી રહ્યો છે? 3 થી 4 થેલીની જરૂર છે ને એક ગાદર પાસે કાર્ડ પાસે એક થેલી મળી રહી છે. હાલ જે સરકાર ભાવ રાખ્યો છે કેવો ભાવ છે અને શું લઈ રહ્યા છે? 300 રૂપિયા ભાવ છે ને 350 લે છે. હવે સરકારને શું માંગ કરે છે? સરકારને માંગ કરવી છે એક આધાર કાર્ડ પાસે 2 થી 3 કટ્ટા આપે. શું નામ તમારું ભાઈ? સંજય ચૌહાણ. સંજયભાઈ, અહીંયા સવારની લાઈન લાગી છે, યુરિયા ખાતર આપવા કેટલી થેલી આપવામાં આવે? એ બધાને એક કટ્ટો એક કટ્ટો હાલવાનો. હવે આ કટ્ટો સવારના વેચી રહ્યા છો, એના અંદર એક ફરિયાદ ઉડી છે કે 300 રૂપિયાનો ભાવ છે, 350 લેવામાં આવે. ના, એમાં શું છે કે નાના ભાઈ અહીંયા બેઠે નહીં, ઠીક છે, મારે ને મારા ફાધર બેવાનો રહે, તો એમને ખબર નહીં. એ અત્યારે શું લાઈન વધારે લાગેલી હતી, પાપાને એક્સિડન્ટ થઈ ગયેલો, તો પાપા અહીંયા બેહી નહીં શકે, તો કટ્ટા હાલી નહીં શકતા, તો નાના ભાઈને હાલ્યા, તો એ ભૂલથી 1-2 જણાથી 50 રૂપિયા વધારે લઈ લીધા. એ મેં પાછા બોલાવીને બધાને હાલ દીધા. અચ્છા, આ ખાતર કેટલા સમય પછી આવ્યું છે? હા, એમ સમજો ને તો 9-10 મહિના પછી આવ્યા. હાલ કેટલા લોકો પાછી વધારે પૈસા લીધા હતા? 2-3 જણા જોડે વધારે લીધા, આપી દીધા એ હાલ દીધા. હવે શું ભાવ લેશો? એ 300 રૂપિયા છે ભાવ. 300 એ પહેલા છેડથી 300, હજી 300.